ડભોઈ તાલુકાના 8 થી 10 ગામના ખેડૂતોને ઓર્ગેનિક વેલાની શાકભાજી કરવા માટે સરકાર તરફથી 100% સહાય આપવામાં આવી હતી। ડભોઈ તાલુકાના સુવાલજા, સીમડિયા, અમરેશ્વર, બંબુજ, મોતીપુરા, અકોટા, દરવઢવાના, પણસોલી ગામોના ખેડૂતોને વેલાની શાકભાજી જેવા કે દૂધી, કારેલા, ટીંડોળા, ગલકા, પરવર કરવા માટે 90 ખેડૂતોની 100% સહાય સરકારશ્રી તરફથી માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ તેમજ ભાજપના આગેવાનો અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં સહાય આપવામાં આવી। ધારાસભ્યશ્રીએ ઓર્ગેનિક ખેતી કરવાની ખેડૂત ભાઈઓને અપીલ કરી હતી। ધીરે ધીરે ખેડૂતો શાકભાજી જેવા ખેતીમાં વધી રહ્યા છે। સરળતાથી ખેતી થઈ જાય છે અને પૈસા પણ સારા મળે છે, જેને લઈને ખેડૂતો હવે રોકડિયા પાક તરફ ફરી રહ્યા છે। સરકારની અનેક યોજનાઓના લાભ ખેડૂતોને મળી રહ્યો છે। એમ ડભોઈ તાલુકામાં વધુ પડતું ડાંગર અને ઘઉંના પાક થઈ રહ્યા હોય 100% સહાય ખેડૂતોને કરવામાં આવી રહી છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે, ગેરંટી આપી છે કે ખેડૂતોની આવક ડબલ કરવી। તો કઈ રીતે? હમણાં સીમડિયા, સુવાલજા, લુણદરા, અમરેશ્વર, અકોટાદર, વઢવાણા ગામોની અંદર 90 ખેડૂતોને 100% સહાયથી વેલાના શાકભાજી કરવા, પરવર, કારેલા, ટીંડોળા, દૂધી જેવા શાકભાજી કરવા માટે માનનીય દર્ભાવતી નગરીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સટ્ટાના માર્ગદર્શન અને તેઓના સહકારથી 100% સહાયથી આ માંડવા આપવામાં આવ્યા છે અને સાથે સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલી જગ્યાએ શૈલેષભાઈના સહકારથી ચેકડેમો બનાવ્યા છે, કેટલી જગ્યાએ વઢવાણા તળાવનું પાણી ઉનાળામાં નહોતું મળતું, ઉનાળામાં મળવાનું ચાલુ કર્યું છે અને 100% પિયત ખેતી થાય તે માટેના પ્રયત્નો અને આ જે 90 ખેડૂતોને વેલાની શાકભાજી કરવા માટે 100% સહાયથી માંડવા આપવામાં આવ્યા છે, એને ઓર્ગેનિક ખેતી માટે ખાસ શૈલેષભાઈ સટ્ટાએ વિનંતી કરી છે કે અત્યારે આપણે ઓર્ગેનિક ખેતી જેમ બને તેમ વધુ ને વધુ કરો। એટલે અત્યારે ઓર્ગેનિક ખેતીની પણ મોટા પાયે શરૂઆત કરી છે।